તમે થોડોક મારે જે કેવું છે ને એનાથી સહેજ તમે આગળ ગયા ને એટલે મેં જરા તમને સ્ટોપ કર્યા. આ તો કહ્યું તમે હવે. આપણે અહીંયા આગળ એવું આવ્યું ને કે અસમર્પિત વસ્તુ નામ એટલે આહારનું તો આવી જ ગયું છે ને, આહારનો ગૌણ પક્ષ પણ બતાવ્યો અને આપણને મુખ્ય પક્ષ પણ બતાવ્યો, બરાબર. પણ અહીંયા જયારે આપણને શ્રી વલ્લભ એવી આજ્ઞા કરે છે ને કે અસમર્પિત વસ્તુ નામ, એટલે આપણે પછી વસ્તુનામાં એટલે ત્યાં આગળ આપણે અહીંયા એવી રીતે લેવાનું છે. મેં પણ એક વચનામૃતમાં સાંભળેલું છે એટલે જ હું શેર કરું છું કે વસ્તુનામ એટલે આપણે એમ જ કહીએ છીએ દરેક જગ્યા પર આપણે પ્રભુને કેન્દ્રમાં રાખવાના છે. કઈ રીતે પ્રભુને કેન્દ્રમાં રાખવાના છે? તો આ ઘર જમવાનું જ નહીં, આહાર જ નહીં, બધી જ વિચારોના બધા બોલ્યા એટલે આવી ગયું ને. હા હોય એટલે હું આગળ એમાં બોલું છું કે વસ્તુ નામ એટલે એમાં કઈ રીતે આપણે લેવાનું છે એમ, એ જે મેં સાંભળેલું છે. એટલે એમ કે અસમર્પિત વસ્તુ નામ એટલે આ જે ઘર છે ને એ પણ આપણું નથી. આપણને ઠાકોરજી આપણને એમના ઘરમાં રાખે છે કે આપણે કઈ પણ જે આપણે દ્રવ્ય આવે છે આપણા ઘર, તો દ્રવ્ય એમાં બ્રહ્મ સંબંધ નો ભાવાર્થ જ આવી ગયો. હા એટલે બસ ટૂંકાણમાં એ આવી ગયું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ટૂંકાણમાં બ્રહ્મ સંબંધ નો ભાવાર્થ જ આવી ગયો. બ્રહ્મ સંબંધ નો મંત્ર, ગદ્ય મંત્ર આવી ગયો. અને ભાવાર્થમાં ગુજરાતી ની અંદર એ પાછો ખરો ને બકા. પણ આપણે તો ગદ્ય મંત્ર જ લેવાનો. ભાવાર્થ એટલે કરવાનો કે અપ્રસ ના કરતા હોય ને બોલવાનું હોય એ કરે. રાઈટ. આપણે આચાર્ય ચરણે આપણને શું આપ્યું? ગદ્ય મંત્ર. ગદ્ય મંત્ર નિશા બોલે તે તુલસી પત્ર લઈને બોલવાનું. હા. દ્વિદલ પત્ર ને શું તુલસી દલ લઈને કરવાનો. 3 પત્ર ની જોડ. તેને પછી એને શું કરવાનું છે તુલસી દળ ને? આપણે ચરણ આગળ રાખવાનું, ધરવાનું, પછી આપણે લેવાનું તો ઘરે જવાનું, ચાવવાનું નહીં. એકદમ ઘરે જવાનું, આપણે જ ઘરે જવાનું. હા, પછી ભોગ સરાય પછી આપણે ઘરે જવાનું. કોઈનો ચાલુ છે બંધ કરજો ને. એ ના થાય ને વિડીયો બંધ તો તમે ઊંધો કરી દો ફોન. ઊંધો જ છે મારો, ઊંધો જ છે. તમારો નથી કહેતી વિમળા માસી, તમારો બરાબર છે. હા હા, ઊંધો જ મૂકી દીધો. હવે મને સમજણ પડી ગઈ ને એટલે મેં ઊંધો જ મૂકી દીધો. હા, હવે મ્યુટ કરવાનું પણ શીખી જજો. જ્યારે આપણા પાછળ અવાજ આવતો હોય ને ત્યારે આપણે મ્યુટ પણ થવું પડે, એવું પણ શીખી જજો. હા, હમણાં છે ને વચ્ચે સનમ રાજાના કોકિલા માસી તમે ઊંધો કરી દો ને ફોન પ્લીઝ. હું 1 મિનિટ શ્લોક લઈ લઉં પછી આપણે જે છણાવટમાં તમે લોકો ચાલતા હતા એમાં આગળ વધુ. શ્રી હરિ શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. વિજયતે શ્રી દ્વારિકાધીશ પ્રભુ શ્રીમદ ભાગવત રસાસ્વાદ. સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત રસાસ્વાદ, પ્રથમ સ્કંદ, પંચમ અધ્યાય. નારદજીનું પધારવું અને સંતોની જે સેવા મેળવી એ સંતોની સેવાના ફળ રૂપે એમને શું પ્રાપ્ત થયું અને મુખ્યત્વે ફળ પ્રાપ્ત કરવા માટે એમને જે સેવા ચાહી એ જે સંતો છે એમનું ઉચ્છિષ્ટ ગ્રહણ કર્યું, જેનાથી ભગવત કૃપા પ્રાપ્ત થાય એના પર આપણે વાંચન કરી રહ્યા છીએ. તો એમાં છણાવટ લઈને આગળ વધીશું. હવે ગઈકાલે જે મારા ખ્યાલથી જે આપણે વાંચન થયું હતું એના પર જ ભગવત ચર્ચા ચાલી રહી હતી. તો લીનાબેન હવે તમારે જે લેવું હોય એ લો. અને ખાસ કેટલા વૈષ્ણવો પધરાયા છે એ પણ કહો, કારણ કે ઘણા વૈષ્ણવો પધારશે આમાં. તો જ્યારે આપણે સોરી મને થોડું લેટ થઈ ગયું, પણ કયા કયા વૈષ્ણવ પધાર્યા જ્યારે આપણે આ વાંચન એટલે રિવ્યુ કરી રહ્યા હતા ત્યારે?
એ તો કોઈ વૈષ્ણવ નતા પધાર્યા નિશા. કાલે શું આવ્યું તું ને એની જ છણાવટ ચાલુ જ થઈ હતી ને તો એમાં કામ આપણે એકડિયા બગડિયામાં ચાલીએ છીએ, એટલે આપણે કાલે શું આવ્યું તું તો ખબર જ હોય આપણને. હવે કાલે આવ્યું તું એના પર મનન શું કર્યું તું એ કરવાનું છે. આ તો તું એ કીધું ને કે શું તમે કરીને વૈષ્ણવો પધરાયા કે ના, નહીં. એવું કહું છું કે હજી તમે લોકો કાલે આવ્યું તું એટલે એ જ કહું છું, એના સંદર્ભમાં જ તમને કહું છું કે કાલે જે આવ્યું તું પણ એના મનન ચિંતનમાં શું લીધું એ મને જરી કહો. નિશાબેન એક વાત કહું, આમાં શું થાય છે ખબર છે કે એવરીડે નો આ પ્રોબ્લેમ એવો છે કે આપણા એમની કોઈ જ બોલતું જ નથી અને બધો જ બહાર કેવું થાય છે ખબર છે, અત્યારે તો ભગવતી માસી ને સપોર્ટિંગ હર આ સુધા ફોઈ 2 જણા કરે છે, બાકી બધા જ મૌન રહે છે. હવે દરેક વૈષ્ણવ ને એટલે એવું કોઈને અવકાશ નથી એવું ને. વિનંતી, હા એટલે હું તો એવું કઉ છું કે વિનંતી કરું છું બધાને કે એકના પર એ ના કરશો ને. તમે ઇન્ડિયા વાળા પોસિબિલિટી હોય તો થોડુંક લેતા થાવ, લો તો વધારે સારું રે. કારણ કે આ તો કેવું તમે આવો છો ને પછી જ બધાનું બોલવાનું ચાલુ થાય છે, એટલે that not good. મેં માસીને એવું ખાલી કીધું કે મેં કાલ નતું જોઈન થઈને મેં નથી રેકોર્ડિંગ સાંભળ્યું, કારણ કે મારે પણ એવું છે કે જોબ ના લીધે એટેન્ડ થવાય ના થવાય થોડો બધા પ્રોબ્લેમ, એટલે મારી તો વાત કરું તો નથી જ, પણ મેં દરરોજ જે આ જોઉં છું સાંભળું છું. પણ આ એક વિનંતી છે દરેક વૈષ્ણવને કે થોડુંક સપોર્ટ કરો અને વારંવાર નિશાબેન કે છે તો વાર્તાના પ્રસંગથી જોઈન્ટ કરો. થોડુંક ખાલી હેડલાઈન કહીએ ને એ રીતનું થોડુંક લઈને છાનાવટ લઈને તરત વાર્તાજીને લો, કારણ કે કોઈ બોલતું જ નથી. આ ટાઈમ આપણો અત્યારે 12 વાગ્યો પણ કોઈ બોલતું જ નથી, એટલે શું કરે પછી એકલા ભગવતી માસીને પછી બોલવું પડે છે. હા, એ તો પ્રિપેર્ડ જ હોય છે, એ ના બોલે તો પણ ચાલે, કારણ કે એમને તો ખબર જ છે આ જેને મનન ચિંતન નથી થયું એના માટે મહત્વનું છે. અને નિશા કાલે આપણે વાંચન લીધું હતું ને એના કનેક્શનમાં જે પ્રસાદીનું આવ્યું હતું ને એમાં પ્રસાદીમાં મને જે મેં મનનમાં લીધું એ એક વૈષ્ણવ છે તો પ્રસાદી આપણે આખું વરસ આમ ઉસિકા નીચે મૂકી અને કણિકો કણિકો પ્રસાદી લેતા હતા. એ બરાબર છે. એ જે વૈષ્ણવ છે અસમર્પિત વસ્તુના તસ્માદ વર્જનમ આચરેત, આપણે એના પર છીએ. પ્રસાદી નું જે તમે કહી રહ્યા છો એ બરાબર છે કે પ્રભુની પ્રસાદીનું શું મહત્વ છે, કારણ કે એ જ માગ્યું ને નારદજીએ જે ભક્તોનું જેમની સેવા કરતા હતા એ સંતોનું ઉચ્છિષ્ટ જ માંગ્યું, રાઈટ? એના કનેક્શનમાં જ મને એવું યાદ આવ્યું હતું. હા હા, તો એ મારા ખ્યાલથી રૂપ મુરારી દાસ છે જે પેલા જે શિકાર કરતા હતા ને, અને પછી એ જ સમયે પ્રભુ ચરણના દર્શન થયા છે પૂર્ણ પુરુષોત્તમ કોટિકંદર પર લાવણ્ય સ્વરૂપે, અને એના કારણે પછી શરણે આવે છે અને એમને જે પ્રસાદી આપે છે ગોસાઈજી પ્રભુથી જે પ્રાપ્ત થાય છે એને જીવનભર એ કણિકા કણિકા કરીને લે છે. અને મિલનબેન, નામ પણ હું ભગવતી માસીને નથી કહેતી, મને ખબર જ છે કે ભગવતી માસી પૂરેપૂરો સમય આપીને રેડી રહે છે, પણ હું એવું કહું કે આપણે મનન ચિંતન દ્વારા જે કર્યું હોય ને એ પહેલી 10-15 મિનિટમાં મને સોરી કે મને લેટ થયું, પણ હું એવો આગ્રહ રાખું કે બધાને થોડું થોડું આ ડિરેક્શનમાં આપણે સત્સંગને કરવાની ટેવ પાડીએ. હા, ના નહીં તમે કે સોરી પણ નહીં, અને હું માસી હું તમને નહીં પણ બધાને વૈષ્ણવને વિનંતી કરું છું કે સપોર્ટ કરો, કારણ કે એમનાથી પણ સમટાઈમ્સ બોલાતું નથી ને બધા જ શ્રવણ તો કરતા જ છે ને. હું તો કોઈ એક લાઈન નું તમે મનન ચિંતન કરીને બોલો તો ખરા, અને જોઈને કોઈકને એવો તો અવકાશ હોય ને ટ્રાય તો કરું છું, પણ મેં આજે થયું મને થોડું ઘણી વાર આમ તકલીફ થઈ કારણ કે જાય. આપણો શું ટાઈમ બહુ ના, વધારે તમે તો કરો જ છો માસી, એટલે જ્યારે કોઈ ના બોલે ને ત્યારે હું તમને બોલવાનું કહેતી હોઉં છું, કારણ કે મને ખબર છે કે હંમેશ મારી એક જ મિનિટ શારીરિક નીતાબેન. શક્તિ સારી ના હોય ને. હા, પણ એટલે હું કોઈના પર પછી જોર નથી કરતી, ખાલી આ તો કહેવાનો મીનિંગ એ છે કે આપણે જેટલું મનન ચિંતન કરીશું એટલું આપણે ભગવતજીને સારી રીતે પચાવી શકીશું, કારણ કે આ તો એક કહેવાય ને, આચાર્ય ચરણે જ્યારે એવું કીધું કે નિત્યમાં કરો, તો આ એક જર્ની છે, આનો કોઈ અંત લાવવા માટે આપણે નથી કરવાનું. આ એક સુંદર રીતે માણવાની એક યાત્રા છે.
આનંદ કદાચ કેટલો કાલે આવે છે મેં સત્સંગ. દુર્ગાદાસ વાર્તા જે લીધેલા ને એમાં પણ એમને મળ્યું હતું. અત્રામૃત પ્રાપ્ત થયું હતું. પણ અહીંયા આગળ આપણે યા અસમર્પિત વસ્તુ નામ પર કરીએ છીએ. એટલે સમર્પિત જ્યારે વસ્તુ નામ. અસમર્પિત વસ્તુ નામ તો મને એવું કે બહુ જ વૈષ્ણવો પધારશે. અને આપણે વૈષ્ણવોના વાર્તાજી આપણા સત્સંગમાં લીધા અને રાજાએ 2 વાર, આ બીજી વાર ચાલે છે. તો હવે જો ખાલી ખાદ્ય જે પ્રસાદી પૂરતું પણ યાદ આવે તો પ્રસંગે યાદ આવે કે કહેવાય કે જે એક વૈષ્ણવ હતા તો જે કાલે આખું અસમર્પિત વસ્તુ નામ પર જે આખું વિવેચન જે આવ્યું શાસ્ત્રીજીનું કે એક જે પ્રસાદીનો જે ભાગ છે આપણે અન્નનો, આપણે પ્રસાદી નહીં કહેતા, પહેલા અન્ન કહીએ, તો અન્નનો જે મોટામાં મોટો ભાગ છે એ શરીરમાં મલ બનાવે છે. એનાથી થોડો નાનો ભાગ છે એ માંસ બનાવે છે. એટલે મલ થઈ ગયું, માંસ થઈ ગયું. હવે શું રહ્યું? જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગથી હજી શું બનવાનું બાકી રહ્યું? લોહી. હા, લોહી, મનની ના ના શુદ્ધિ. ના, મન, શુદ્ધિ બુદ્ધિ કશું નહીં. પહેલામાં પહેલા મન, અન્નની વાત ચાલે છે, રાઈટ? આપણે તો મલ, માંસ અને મન, આ રીતે 3 બને છે. એમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ જે છે અન્નનો, એ મનને બનાવવામાં પણ એ કાર્ય કરે છે, મનને બનાવવાનું પણ. તો આપણે જો પ્રસંગ જોઈએ કે પેલા વૈષ્ણવ હતા કે જેમને પ્રસાદી લેવાની હતી, પ્રભુના પ્રસાદી જ લેવાના હતા, બીજું કશું નતું લેવાનું. ધ્યાન રાખો, આપણે જે દોડમાં પડ્યા છે, કારણ કે આપણે પ્રસાદને પાછું સર્વસ્વ ગણી લઈએ અને જઈ જે વૈષ્ણવ બોલાવે, ચલો ભાઈ પ્રસાદી લેવાની છે, બધું બહુ બહુ વિચિત્ર અને બહુ લાંબો વિષય છે, એના પર આગળ નહીં જવું, નહીં તો હું થોડીક સેન્સિટિવ થઈ જઈશ. પણ કહેવાનો મતલબ એ છે કે પ્રસાદી જ લેવાની હોય છે. તો બીજા વૈષ્ણવ એવું કે છે કે તમે અહીંયા આગળ ના લેશો, કારણ કે એમને પ્રસાદી પર શું દેખાય છે? કીડા, કીડા દેખાય છે ને. કીડા. હા, યાદ હું પણ મારી પાસે બોલવાનો હતો. એ કીડા દેખાય છે વૈષ્ણવ અને પેલા મહતારી વધારે ઘી રેડી એક જ મિનિટ, આ પૂરું કરીએ બકા પ્લીઝ. મારે બંધ કરવું પડશે એટલે કઈ નહીં, પછી તું જ્યારે તને અવકાશ મળે ત્યારે કરજે. તો આ તારો સંભળાઈ ગયો બીજા વૈષ્ણવનો, આપણે એના પર જરૂરથી આવીશું. તો આમાં પ્રસાદ જ હતો તો પણ એ લેવા યોગ્ય નહોતું. અને જ્યારે એ મલ સ્વરૂપે જ્યારે બહાર નીકળ્યો ત્યારે પછી એમની બુદ્ધિ સ્થિર થઈ. તો અસમર્પિત વસ્તુના જ્યારે આચાર્ય ચરણ આજ્ઞા કરે છે ત્યારે સૌથી પહેલી શરૂઆત આપણે એન્ડ બી ત્યાં કરી દઈએ છીએ અનફોર્ચ્યુનેટલી. પણ શરૂઆત એટલા માટે થાય છે કે દેહ ધર્મને ટકાવી રાખવા માટે અન્નની દરેકને જરૂર પડશે અને હરેક પળે જરૂર પડશે. એટલે એ ફર્સ્ટ થિંગ થઈ ગયું, એ એક પ્રાયોરિટીમાં આવી ગયું કે આના વગર દેહ ટકાવી નહીં રખાય. એટલે પણ પછી આપણે એને એન્ડ પર પણ લઈ આવ્યા કે આ જ બધું, જે આ કરે તે મોટો વૈષ્ણવ, જે આવી રીતે રહે તે જ વૈષ્ણવ કહેવાય. પછી આવી રીતે રહો તો જ બધું પાડી, બધા જે આચાર્ય ચરણના કહેલી આજ્ઞાઓ છે એ પાડી કહેવાય. આ તો વન ઓફ ધ આજ્ઞામાં પણ નાનામાં નાનો ભાગ છે. અસમર્પિત વસ્તુ નામમાં પણ જે સમર્પિત વસ્તુ નામ લેવામાં જે સમર્પણ કરીને લે છે, સમર્પિત લે છે પ્રસાદી, એ એક નાનામાં નાનો ભાગ છે એનો. આ બધી આજ્ઞાઓમાં એક આજ્ઞા અને એમાં પણ એક નાનામાં નાનો ભાગ, એટલે વિચારી લો. અને એને આપણે બહુ મોટો પકડીને ચાલીએ કે બસ આ જ છે સર્વસ્વ, બાકી જો કશું કર્યું તો બીજું કાંઈ કર્યું જ નથી, આ નથી કર્યું. તો આવો એક એટીટ્યુડ છે વૈષ્ણવોમાં. તો આ અસમર્પિત વસ્તુ નામ કહીએ તો અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરેત એવું કહ્યું ત્યારે એક્ઝેક્ટલી બહુ જ બધા વૈષ્ણવ પદાર્થ છે. હમણાં તમે જ્યારે વિચારવા જશો ત્યારે તો એક્ઝેક્ટલી આપણને શું કરવાનું કહ્યું?
અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરેત એવું કહ્યું. અને ગદ્ય મંત્રમાં તમે લોકોએ સુંદર રીતે લઈ લીધું. ભગવતી માસીને સુદાફો જ્યારે લેતા હતા મેં સાંભળ્યું કે ટૂંકમાં આપણે જે ગદ્ય મંત્ર છે એમાં એ આવી ગયું. ગદ્ય મંત્રમાં જ બધું આવી જાય છે, નો ડાઉટ. કારણ કે એ જ આપણી જીવન જીવવાની ચાવી છે કે જે આચાર્ય ચરણે આપણને આપ્યું છે. આપણે રોજ કહીએ છીએ, પણ એને કેટલા પ્રમાણમાં આપણે કરવું, ક્રમે ક્રમે પ્રભુ કરાવે. પણ અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરેત, તો અસમર્પિત વસ્તુ નામ કહ્યું એટલે એ અસમર્પિત થશે કઈ રીતે? ના ધરાઈએ અસમર્પિત. બસ જો આટલી જ આપણી રહી ગઈ છે, ના ધરાઈએ તે અસમર્પિત. પણ એ તો ચલો આપણે ધરાવવાનું તો માસી ધરાવવાનું આપણે કેટલી 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 આપણી કેપેસિટી છે કે જે આપણે સેવા કરીએ એટલી વાર, બરાબર ને? અહીંયા આગળ શું કહેવા માંગે છે? અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જન. તો આ જે અસમર્પિત બધું જે આપણું છે એનો ત્યાગ, હવે એનો અસમર્પિત નો ત્યાગ ક્યારે શક્ય બનશે? કે જ્યારે આપણી પાસે જે કઈ છે એ બધું સમર્પિત થઈ જશે. એટલે ભૌતિક રીતે આપણો ત્યાગ થઈ ગયો. આપણી પાસે જે જે છે એ બધું જ્યારે સમર્પિત કરી દઈએ એટલે ભૌતિક રીતે આપણે બધો ત્યાગ કરી દીધો કહેવાય. એટલે હવે જે વસ્તુ બધી આપણી છે એ બધી સમર્પિત કહેવાય. આપણી ના કહેવાય. ખાવાનાને છેલ્લે રાખજો, એને છેક છેલ્લે પાછળ મૂકી દો. આખું ગદ્ય મંત્ર જ નિશા, આખો ગદ્ય મંત્ર જ આવી ગયો. આખો ગદ્ય મંત્ર જ આવી ગયો. અસમર્પિત વસ્તુ નામ એટલે વસ્તુ નામ કીધું. અસમર્પિત વસ્તુ નામ, અસમર્પિત અન્ન નથી કહ્યું, અસમર્પિત વસ્તુ નામ કહ્યું છે. તો હવે આ જે આપણે વાત ચાલુ કરી, ચલો એ તો ખ્યાલ આવી ગયો. પણ અસમર્પિત, એને સમર્પણ કરવાથી એ બધું સમર્પિત થઈ જાય છે. હવે અસમર્પિત ને જ્યારે બધું સમર્પણ કરવાથી સમર્પિત, કારણ કે સંસારમાં રહેવાનું શક્ય જ નથી અસમર્પિત વસ્તુ નામ તસ્માદ. બધું જો અસમર્પિત હોય, આપણે આ બધા વગર તો આપણે જીવન તો સાંસારિક જીવન તો જીવી જ નથી શકવાના. જો બધો ત્યાગ કરવા માંડીશું તો આપણે સંન્યાસ લેવો પડશે. વૈરાગ્ય થઈ જશે. સમર્પિત છે એનો ત્યાગ કરો, આ સમર્પિત છે એનો ત્યાગ કરો, આ અસમર્પિત છે એનો ત્યાગ કરો. જો ગણવા માંડો વસ્તુઓ બધી અસમર્પિત આપણી બાજુમાં ગણવા માંડો, ખબર પડશે કે આપણે સીધું ચાલવા માંડવું પડશે. પણ સંસારનો ત્યાગ કરવાનો કીધો નથી, છોડવાનું નથી, પ્રભુને સન્મુખ અને કરવાનું. એટલા માટે જ સમર્પણ કહ્યું. આજે અસમર્પિત ને ત્યાગ નહીં કરતા જ્યારે એને સમર્પણ કરવામાં આવે છે ત્યારે એ સમર્પિત થયેલું આપણને ત્યાજ્ય નથી પણ ગ્રાહ્ય છે. હવે ગ્રહણ કરો, હવે ત્યજવાની જરૂર કેન્દ્રમાં રાખવાનું છે, પ્રભુને કેન્દ્રમાં રાખવાનું. એટલે અસમર્પિત જ્યારે સમર્પિત થઈ જાય છે ત્યારે એ ત્યાજ્ય નહીં પણ ગ્રાહ્ય થઈ જાય છે. એટલે કે આપણે એને ગ્રહણ કરી શકીએ છીએ પ્રભુની આજ્ઞા લઈને. હવે કેટલા વૈષ્ણવો પધારશે? હવે વિચારો. માણેકચંદના સ્ત્રી જોતામાં જ બધું સમર્પણ કરી દીધું. કેમ? કારણ કે જો સમર્પિત નહીં થઈ જાય તો ત્યાં સુધી એ અસમર્પિત રહેશે તો પોતાને ગ્રહણ કરવાને લાયક નહીં રહે. દાંતરડા વાળા પટેલ, કુંભનદાસજી આવશે, પછી દાંતરડા વાળા પટેલ કે જેમની પાસે એક જ હતું જે એ પણ એમને સમર્પિત કરી દીધું. બોલો કુંભનદાસજી, બોલો હેતલ. પદ્મનાભદાસજી, પ્રભુએ છોલા આરોગ્ય. પછી દામોદરદાસજી થી શરૂઆત કરો. પહેલા દમલાજીને જ યાદ કરવાના, એટલે બધા જ તમારા હૃદયમાં પધારી જાય. દમલાજી તો સર્વનું સમર્પણ છે, કશું છે જ નહીં એમનું. હા તે જ, પણ એ અંડરલાઈનમાં જ બધા વૈષ્ણવો પણ પધારી જાય ફટાફટ એમના થકી. એવું કહેવા માંગુ છું. એટલે કહેવા માંગુ છું એવું કે દમલાજી થી શરૂઆત કરો. એ તો એવી રીતે તો તું જોવા જાય તો બધા જ 84 અંદર આવે. એ જ કહું છું કે એમને
કેમ હવે મુદ્દા પર આવીએ કે અને 84 ને ભગવદીય કહ્યા એનું કારણ જ એ છે કે આ ભગવદીય એવું નથી કહેતા કે અમે ભગવાનના છે. ભગવાનનું બધું જ છે. આ સૃષ્ટિએ જેને પ્રકટ કરી છે એ બધું ભગવાનના જ છે. બધા જ, હું નહીં, તમે નહીં, મર્યાદા નહીં, પ્રવાહી નહીં, જળ જીવ બધું જ ભગવાનનું છે. તો પછી ફરક શું રહ્યો પુષ્ટિ જીવોમાં? તો ફરક એ છે કે અમે ભગવાન માટે છીએ. અમે ભગવાનના, એ તો બધું જ આવી ગયું, જળ જીવ જેટલું સૃષ્ટિમાં છેલ્લું, પણ અમે ભગવાન માટે છે. જ્યારે આચાર્ય ચરણે કીધું કે પુષ્ટિ પ્રવાહ મર્યાદાનો ભેદ કર્યો, ત્યારે મુખ્ય ભેદ એ બતાવ્યો કે આપણો જે દેહ છે એનો ધર્મ છે પ્રભુની સેવા, એટલે કે અમે ભગવાન માટે છીએ. આપણી મેઇન પ્રાયોરિટીમાં આપણું પહેલામાં પહેલું કર્તવ્ય સેવા. કેમ કહ્યું? કારણ કે આપણે શ્રીઅંગની સૃષ્ટિ છે. પ્રભુએ જે શ્રીઅંગમાંથી પ્રકટ કરેલી સૃષ્ટિ છે એનું મુખ્ય કાર્ય શું છે? પ્રભુની સેવા, એટલે કે ભગવાનના માટે પ્રકટ કરી છે, બીજા કોઈના માટે નહીં. આપણે કોઈના માટે આયા જ નથી. આજે બધું છે આપણી જોડે લાગેલું છે એ નેચરલ છે, સહજ રીતે જે આવવું જોઈએ, બધા જીવોને મળવું જોઈએ એ મળ્યું છે. પણ એઝ અ પુષ્ટિ જીવ આપણે ભગવાન માટે છે. ભગવાન ના તો ખરું, પણ ભગવાન માટે, એ ભગવાન માટે પ્રથમ આવે છે આપણા જીવનમાં, અને પછી ભગવાનના તો બધા જ છે, પણ ભગવાન માટે છે, માટે ભગવદીય. અને એટલે જોવા જશો તો દરેક 252-84 વૈષ્ણવોએ આ ભગવદીય છે એમને આ ગદ્ય મંત્રને જીવ્યો છે. પણ આપણે તો સંસાર માટે જીવીએ ખાલી ને, ઉચ્ચારણ નથી કર્યું, એમને જીવ્યો છે. નિશાબેન, આપણે તો સંસાર માટે જીવીએ છીએ, ઠાકોરજી માટે થોડા જીવીએ છીએ. ના, મારા એટલે છોકરાને, એટલે ધેટ્સ અ ડિફરન્ટ એમ. એટલા માટે પછી આપણે નીચા મોડે કેવું પડે, જેસો હું તિહારો. અહીંયા લાગુ બીરવાબેન, પડે. પછી આપણે ચૂપચાપ બે હાથ જોડીને જેસો હું તિહારો. હા, તિહારો એવું જ કેવું પડે ને, કારણ કે ગમે તેટલી વાર ભ્રમ સંબંધ લઈશું ને, પણ આપણામાં કઈ જ ફરક નથી પડવાનો. એ કઈ નહીં, ક્રમે ક્રમે પ્રભુ કયા થશે. ટાઈમે કેવી રીતે કૃપા કરશે ખબર નથી, રાઈટ? હા, ક્રમે એ તો ક્રમે. જ્યારે કૃપા કરવાના સંદર્ભે 1 મિનિટ કારણ કે આટલે આ કૃપાના બળે જ આટલે તો આયા ને પ્રભુ, જે હા હા, બિરાજ્યા તો એ કૃપાના બળે જ આયા ને. જો પ્રભુ માથે બિરાજ્યા ને આટલું થયું તો બીજું શું નહીં થાય એ તો આપણને શું ખબર. એક્ઝેક્ટલી. અને આટલા વૈષ્ણવનો સંગ થયો ને આપણને આ રીતનો સત્સંગ મળે છે, તો ખરેખર ઠાકોરજીની કૃપા જ માનું છું. બીરવાબેન, હા, સિદ્ધાંત મુક્તાવલી આપ સેવા કરે શીખવે શ્રી અને વૈભવી હજી બીજા વૈષ્ણવો પધરાવો, ગોપાલદાસજી. પછી પુરુષોત્તમદાસજી ખરા ને? પ્રસંગ છે કે ગોકુળનાથજી ને ત્યાં જયારે પંગત હતી અને વૈષ્ણવો જયારે બધા પધાર્યા, તો એક વૈષ્ણવ આપના સેવક આવે છે અને આપ એને બધું મહોત્સવ છે, બધું પીરસવામાં આવે છે, વૈષ્ણવ લઈ નથી શકતા. પછી ગોકુળનાથજી કહે છે એનાથી નહીં લેવાય, એને તો એના ઠાકોરજીને આ ધર્યું જ નથી. તો એ એટલું બધું એનું એ હતું પ્રભુ પ્રત્યે કે પોતાના ગુરુનો ઉત્સવમાં પણ આપ કશું લઈ ન શક્યા. અને એ વૈષ્ણવની આંખોમાંથી એકદમ અશ્રુ વહેવા લાગ્યા જયારે પાતર જોઈ ત્યારે. એટલું બધું એમના પ્રભુના માટે એ સમર્પિતનો ભાવ હતો. એટલે સમર્પિત ફક્ત ખાલી ખાનપાન તો નથી, હમણાં જ આપણે જોઈ ગયા, સમર્પિત બધું જ છે. નવા શૂઝ આવ્યા, પહેરીને પહેલે મંદિરે જઈએ, એ સમર્પિતનો એક ભાવ છે. નવી સાડી આવી, પહેરીને પહેલા સેવા કરવા બેસીએ, એ સમર્પિતનો ભાવ છે. કશું વાપરવું હોય, આજ્ઞા લઈએ, પ્રભુ એ સમર્પિત. આ બધું ભૌતિક થઈ ગયું. હજી એક મન હું તો ગયો શ્યામ સુંદર. અને આ તો હજી પછી બધી ભૌતિકતાની વાત કરી રહ્યા છીએ. પણ જ્યારે દીકરી આવી તો કે દીકરીએ તો કે એક મન હતું, કઈથી બીજું લાવું, તો એના માટે ગોકુલનાથજીની જ વાત કરીએ તો બધા જ 78 વૈષ્ણવ એમની સાથે પધાર્યા. સમાચાર મળતા પધારી ગયા. અનન્યતા, એમાં અનન્યતા છે. કારણ કે હા, એમાં બિલકુલ અનન્યતાની વાત છે. અને આ અસમર્પિતને આપણે ખાનપાન
જરૂરી છે એટલા માટે જરા એને વધારે મહત્વ આપ્યું, પણ એનાથી આગળ હા, બુદ્ધિ કારણ બંધ જ કે કરી દીધી. ખાનપાનથી હૃદયના બધું વિચારો ને બધું પણ થાય છે, બરાબર. હવે હું એક મારો દાખલો આપું છું. હમણાં મારે કશે પેપર વર્ક સાઇન કરવાના હતા. એક ફની છે, પણ આપણા હૃદયનો ભાવ. તો એક પેપર વર્ક સાઇન કરવાનું હતું અને એમાં હતું કે જો તને બ્લડની જરૂર પડે તો અમે કોઈનું બ્લડ આપી શકીએ. હવે મારાથી એવું પૂછાઈ ગયું, બહુ બહુ ફની છે, પણ મારાથી એવું પૂછાઈ ગયું કે કમસે કમ મને કોઈ વેજીટેરિયન માણસનું બ્લડ આપી શકશો? કહેવાનો મતલબ બહુ ફની છે, પણ ભાવ જ્યારે આ બધું આપણે રોજ શ્રવણ કરીએ તો આપણા હૃદયની અંદર આ બધું કેટલું રમતું હોય. અને આવી જ એક પ્રસંગની વાત કરીએ તો સામગ્રી પણ આપણે શું ધરીએ પ્રભુ લાયક છે એ પણ બહુ મહત્વનું છે, કે પ્રભુના લાયક સામગ્રી એ જ આપણે ધરીએ અને એ જ આપણે ખાનપાનમાં પણ લઈએ. અને એ કોઈ પણ સામગ્રી જો પ્રભુના લાયક નથી તો આપણા જીવનમાં એ નિષેધ જ થઈ જવું જોઈએ. પછી પહેલા એવું તો નહીં આપણે જ નિષેધ થઈ જવા જોઈએ જો પછી બહુ વધારે પડતું કરીએ તો, કારણ કે છે ને રાઈટ આપણે ઉત્તમ સામગ્રી બનવાનું છે, ક્યાં બની જવાય છે. એની એ જ બરાબર રામાયણ, મનમાં એના એ જ ગોટાળા. એ જ છે, એ જ છે. કારણ કે પણ ઉત્તમ સામગ્રીમાં તો ખાનપાન તો ભૂલી જ જાઓ. ઉત્તમ સામગ્રી તો સ્વયં પ્રભુને તો આપણો અંગીકાર કરવો છે, એટલે આપણા માથે બિરાજમાન છે. જો એક વૈષ્ણવ હતા, આપણે વૈષ્ણવ જેમને નાથદ્વારા શ્રીનાથજીનો પ્રસાદ લઈને આવે છે ને આ જીવન એમને કણિકા કણિકા પ્રસાદ એ લઈને જ લીધો બેન, લીધો. એ લીધો પ્રસંગ. એ જે પેલા રૂપ મુરારીદાસ ને ક્ષત્રિય, નામ યાદ નથી, નામ યાદ નથી. લીનાબેને લીધો. હા, લીનાબેને લીધો. હા, પ્રસાદનું મહત્વ છે, પણ પ્રસાદને સર્વોપરી બનાવીને બીજું લેલા લેર ના ચાલે, મનમાં ગોટાળા ના ચાલે, કઈથી કઈ ફરવાનું ના ચાલે. પ્રસાદના નામ પર આ લેવડાવે છે અહીં જાઓ, ત્યાં લેવડાવે છે ત્યાં જાઓ, એવું ના ચાલે બેન. પ્રસાદ પ્રસાદ પેલા કીડા, પ્રસાદી પર કીડા કોણે જોયા કે જેને ખરેખર ભાવ ખબર હતી એને. બાકી બધા એ તો ઝાપટ્યું ત્યાં આગળ, બરાબર. બરાબર છે. અને આપણે જ સામગ્રી છીએ, એ તમે બહુ સરસ કહ્યું. કે આપણે અશુદ્ધ હોઈએ તો ત્યાં મંદિરમાંથી પણ નીકળી જવું જોઈએ. એમાંથી આપણે એ વિચારો સહિત પણ પ્રવેશ ના કરવો જોઈએ. એવો પણ ગુસાઈજીનો એક બહુ સુંદર પ્રસંગ છે. અને આપ બોલો. ના લઈ લો. મને પ્રસંગ પૂરો યાદ પણ નથી આવતો, વૈષ્ણવ નામ પણ ભૂલાઈ ગયું છે. પ્રસંગ તો જરા ચાલુ કરો એટલે ખબર પડે. હું ભૂલી ગઈ એ પ્રસંગ બેન, ખબર નહીં કઈ કઈ વાંધો નહીં, ચાલે લેજો. પ્રસંગ. અનન્યતા માટેનો છે. ના, વિચારોનો પ્રસંગ હતો કે આપનો વિચાર પણ થોડો આમ તેમ ડગમગ્યો ને તો હા, એ તો પેલા વૈષ્ણવ જે ગોપાલ આપણે નરોડા બેઠકજીમાં જે હતા ને ગોપાલ એમના દીકરાએ એવું કીધું ને કે સેવા કરવા ગયા છે, એની તમે વાત કરો છો? એ નથી, એ પ્રસંગ એવો કહેવા માંગે છે કે ઠાકોરજીની સેવા છોડીને પછી બ્રજમાં ગયા ને, આપણે રામચંદ્રજીને મળવા ગયા ને, સેવા છોડી શ્રીજી અનુભવ કરવા શ્રીજીએ જલ પીવડાવ્યું એમને. અને પછી રામચંદ્રની સેવા છોડી પછી રામચંદ્ર દર્શન કરવા ગયા. તો ગુસાઈજી કે જવું એમ, તો ગુસાઈજી કે જાઓ. તઈ ગયા ને એમને પોતાને હું આટલી લીલા છોડી નહીં આવ્યો. ના, એ નથી કેતા, એ પ્રસંગ નથી કેતા. તુલસીદાસજી નું આમાં કદાચ હવે આપણે બહુ આમાં એમના મહિમાના આવે ને, આપણે એ વૈષ્ણવ પણ આવે બકા. અનન્યતા છોડીને પોતે ગયા ને પ્રભુના પણ નાશે અત્યારે કરી. અસમર્પિત વસ્તુના એના પર આપણે ખાસ ચાલીએ છીએ, એટલે વિષય પર જરા વધારે સમર્પિત ની અંદર બરાબર છે. અને આમાં તમે કહ્યું એમ નિશાબેન, મુરમુરા લેવા તમે ગયા કહ્યું એમ રાત્રે તે પ્રસંગ આવે એમાં. ના, અહીંયા અત્યારે આપણા જીવોની જે સ્થિતિ છે તેની વાત ચાલે છે, આપણે શું કરવાનું છે. અસમર્પિત વસ્તુના જ્યારે નારદજીએ આગ્રહ બતાવ્યો કે હું આપનું ઉચ્છિષ્ટ લઉં, એટલે કે જે આપે લીધું છે એ હું લઉં એમ, એવી રીતે. અને આજ્ઞા પણ કરી સંતોએ કે લો. અને એમના દ્વારા એમને જે
સંતોના ધર્મોમાં રુચિ થઈ, તો કહેવાનું તાત્પર્ય એ છે કે આમાં રુચિ થવાનું મુખ્ય કારણ હતું કે એમને એમનું ઉચ્છિષ્ટ ગ્રહણ કર્યું. જ્યારે ગોપાલદાસજીને આપે ચરવિત તાંબુલ આપ્યું ત્યારે વાચા તો ફૂટી, પણ એની સાથે સાથે પ્રભુના કેવા ગુણાનુવાદ થયા, એટલે એના પરિણામે જ થયું ને. એટલે આ પણ એવું જ છે કે ચિત્તની શુદ્ધિ જ્યારે થઈ, ઉચ્છિષ્ટ લીધું, તેના પરિણામે સંતોના ધર્મમાં રુચિ થઈ છે. એટલે જે સાધુ પુરુષના હજી મુખ્ય જે 3 ધર્મ છે એ આપણે લેવાનું બાકી છે, પણ એમાં રુચિ થાય ત્યારે પછી આગળ જીવ વધે સેવામાં. એ પ્રસંગ તો દ્વારકામાં કે કઈક હશે, ઠાકોરજી આચાર્ય ચરણ પધાર્યા હતા, ત્યાં આગળ બધાને વૈષ્ણવને પોતાની તપેલીનો કણિકા મળતી હતી, પછી વૈષ્ણવ પ્રસાદ લેતા હતા. તો તે વૈષ્ણવે થયું એટલે ઠાકોર ગુસાઈજી એટલે ગોવિંદ દુબે મને લાગે એમને એ રીતે કર્યું, એટલે એમને ઠાકોર ગુસાઈ આચાર્ય ચરણને પ્રસાદ આપવાનો બંધ કરી દીધો બધાને. એટલે બધા વૈષ્ણવ પ્રસાદ ના લીધો, 3 દિવસ લગીને આપ્યું ને, 3 દિવસ લગી વૈષ્ણવ ભૂખ્યા રહ્યા, પોતે પોતાના પ્રભુની પ્રસાદી લીધી જ ના એમ. એટલે પછી ઠાકોરજી દ્વારકાધીશે કીધું કે છે કે કેમ આવું કર્યું એમ. તાર કે છે કે આ રીતે કે તમે એવું કરશો તો જીવો પછી ભૂખ્યા રહેશે, તમે એવું ના કરો, એક નહીં બધાને પ્રસાદ આપ્યા વગર ના રાખો. કણિકા પહેલી આચાર્ય ચરણની તપેલીનો મળે, ત્યાર પછી વૈષ્ણવ પોતાના પ્રભુનો પ્રસાદ લેતા હતા. એટલો પ્રસાદનો મહત્વ એમ. પછી ઠાકોરજી આજ્ઞા કરી, પછી વલ્લભે આપવાનું કર્યું. માસી જે તમે કહો છો ને, આજે પણ ગોકુળ ગરબા એ મેળ આજે પણ છે કે અમે જઈએ સન્મુખ થઈએ કે પહેલા અમને એ જ સખડી પધરાવે, પછી જ અમે અપવાસ કરી શકીએ. એટલે આજે પણ એક અડધી ચમચી કે 2 દાણા પણ એ સખડીના અમને પધરાવે ને બેઠકજીના, એટલે કે ગોકુળનાથજીના, પછી જ એ મેળ આજે પણ છે. આજે તમે વર્ણન કર્યું ને, એ મેળ આજે પણ સાથે એ વસ્તુ સમજીએ છીએ, કારણ કે જોઈએ છીએ જેમ નિશાબેને કહ્યું કે આજના જીવ માટે, તો આજના જીવ જે આ બેઠકજીના જીવ છે એમના માટે પણ, અને બીજે બધે દૂર ના જતા કે આપણા ઘરમાં જયારે જે શ્રી બિરાજતા હોય અને આપણા ગુરુ ઘરના બિરાજતા હોય, તો આપણે પણ એ થોડુંક રાખીએ છીએ, રાઈટ, કે ભાઈ આપણે જરાક કણિકા આપ શ્રી પાછળ લઈએ, જેથી એમની દ્રષ્ટિ પણ પડી હોય. અને જે અહીંયા નારદજીનું સમજાવ્યું છે એવો રંચક માત્ર પણ આપણને તો નહીં, રંચકનો રાઈના દાણાનો બી એક કણ એટલું પણ કહીએ તો એટલું પણ આપણામાં કદાચ પીરસાય. આ મહાનુભાવી જે પણ બિરાજતા હોય, અને જેમને પણ એવું છે કે બીજું સાથે એ પણ છે ને કે યહાં ત્યાં મતી દોડ, અહીંયા ત્યાં બધે દોડવાની જરૂર નથી. એક અનન્યતા અને એક ના ઉપર આશ્રય રાખી, જેમ અહીંયા કહ્યું સાધુ સંતોનું, તો આના સરકમફરન્સ ની બહાર નહીં જતા. એ જેમની છે એ સાધુ સંતો એટલે એ જેમની સેવા કરી રહ્યા છે એનું જ આ બધું જ કહી દીધું આમાં. તમે તમારા માથે બિરાજમાન જે સેવેલી સેવા કરી રહ્યા છે, તમારા જે ગુરુ છે એ વલ્લભ, અને બસ થઈ ગયું ત્યાં આગળ. અને અહીંયા આગળ પણ જેમની સેવા કરી છે એમનું જ ઉચ્છિષ્ટ લીધું છે, બીજા કોઈનું નહીં. આ સંતોની સનત કુમારોની આપે સેવા કરી છે. નારદજી 5 વર્ષના વયના છે, એનાથી વધારે નથી કીધું. પછી બીજું એને એમાં જ એમની ચિત્તની શુદ્ધિનું કારણ બતાવ્યું. કેન્દ્ર બિંદુને એ જ ધ્યાનમાં રાખીને એના સરકમફરન્સની અનુરૂપ જે આપણે અહીંયા વાંચન કરી રહ્યા છે, તો એની અનુરૂપ જ કે આ બધું એક જ એની અંદર આ ભાવ આવી ગયો એમ, જે હૃદયમાં દ્રઢ કરવો જોઈએ એઝ અ વૈષ્ણવ. અને આટલું જાણ્યા પછી ને આટલું થોડું ઘણું પણ રંચક માત્ર આપણે જે શ્રવણ કરી શક્યા, તો એ દ્રઢતા આપણા હૃદયમાં આપણે લઈ આવી જોઈએ. અને એ ક્યારે શક્ય બને? મન ચિત્તની શુદ્ધિ ખાલી પ્રસાદી ગ્રહણ કરવાથી, ઉચ્છિષ્ટ લેવાથી તો એક એ મન સૂક્ષ્મ ભાગ છે જે મન બનાવે છે. પણ જે અસમર્પિત વસ્તુ નામ, જ્યારે બધું જ સમર્પણ કરવામાં આવે ત્યારે રંચક પણ અહંકાર પણ આવી ગયો કે હું તો આવી સેવા કરી શકું છું, હું તો મારા જેવું તો કોઈ નથી કરી શકતું, તો પણ તરત જ પડતા વાર ના લાગે. ચલો હવે ઘણા વૈષ્ણવો પધારી ગયા, અને હજી જેને સ્મરણમાં આવતા હોય એનું મનન ચિંતન કરજો. એ મનન ચિંતન કરીને પછી પ્રસાદી લેજો. એટલે લેવડાઈ પણ દીધી અને લઈ પણ લીધી, બધું આવી જશે. એ વૈષ્ણવોનો સંગ થવાથી જ, સંગ થવા માત્રથી જ.
આગળ વાંચનમાં વધીએ છીએ. સાધુ પુરુષના 3 મુખ્ય ધર્મ. અહીંયા એની આગળનું એક સેન્ટેન્સ લઈ લઉં, જેના પર કાલે આપણે પૂર્ણ કર્યું હતું, કે નાનકડા બાળકને સંતોનું પ્રસાદી પવિત્ર અન્ન ખાવાની અનુમતિ મળી. નિયમપૂર્વક નિરંતર એમ કરતા ચિત્ત શુદ્ધ થયું. નિયમપૂર્વક નિરંતર આવું કરતા ચિત્ત શુદ્ધ. આ એક થોડા દિવસની કે થોડી એની વાત નથી, પણ એવી રીતના બતાવ્યું કે નિયમપૂર્વક નિરંતર એમ કરતા ચિત્ત શુદ્ધ થયું. પરિણામે સંતોના ધર્મમાં રુચિ થઈ. સાધુ પુરુષના 3 મુખ્ય ધર્મ. 1 અપરિગ્રહ, કોઈની પાસે માગવું નહીં, લેવું નહીં, ભગવદ ઈચ્છાથી મળે તેથી નિર્વાહ કરવો, એટલે અપરિગ્રહ. અપરિગ્રહનું વિવેચન આપતા કહ્યું કે માગવું નહીં, લેવું નહીં, ભગવદ ઈચ્છાથી મળે તેથી નિર્વાહ કરવો. કયા વૈષ્ણવ હમણાં જોઈ ગયા આ બાબતમાં અપરિગ્રહ નું જેમને નિયમનું પાલન કર્યું? પદ્મનાભદાસજી. હા, કોડી વાળા. પેલા ના, જલધર ઠાકોરજીને બધી ગદાધરદાસજી હા, ગદા. હમણાં જ જોઈ ગયા. હેતલ બોલીને જલ ધર્યું. સંગ્રહખોરી વાળું આવ્યું હતું ને ત્યારે આ લીધું હતું. અપરિગ્રહ, કોઈની પાસે માગવું નહીં, લેવું નહીં, ભગવદ ઈચ્છાથી મળે તેથી નિર્વાહ કરવો. બીજો પ્રસંગ, બીજો ગુણ, બીજો ધર્મ. એક પહેલો, બાજરીના દાણાવાળા બનાવે ને. બીજો એ આપણે પાછું કાલે લઈશું. અત્યારે મેં પ્રશ્ન કર્યો તો, પણ કાલે પ્લીઝ લેજો તમે. હું વાંચનમાં આગળ વધું છું. આના મનન ચિંતનમાં જે પણ વૈષ્ણવો પધારે એ કાલે પધરાવજો પ્લીઝ. બીજું છે સંઘની વૃત્તિ. કોઈનો પણ સંગ ન કરવો. સત્કાર્ય માટે પણ કરેલો સંગ પરિણામે દોષાવહ બને. ધ્યાનથી એક શબ્દોને સાંભળજો. ફરી વખત રિપીટ કરું છું. કોઈનો પણ સંગ ન કરવો. સત્કાર્ય માટે પણ કરેલો સંગ પરિણામે દોષાવહ બને. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સંગા ભાવ એવ ભગવતોષ હેતુ. ભગવતોષ હેતુ. સંગા ભાવ એવ ભગવતોષ હેતુ. સંગનો અભાવ. સંગાભાવ એટલે સંગ અભાવ. સંગનો અભાવ જ પ્રભુ પ્રસન્નતાનું કારણ છે. સંગ ન જ થાય તે ઉત્તમ, પણ તેમ ન જ બને તો થતા સંગમાં અભાવ થાય, સંગ કરવો ગમે નહીં, એ પણ કૃપામાં કારણરૂપ બને. આંતરમુખી થવાની શરૂઆત છે, એટલે એને કૃપા કહ્યું. જેની દોડાદોડી ખૂબ ચાલી રહી હોય, એની આચાર્ય ચરણે શું આજ્ઞા કરી છે એના પર જો જરાક ધ્યાન આપીએ તો ખ્યાલ આવે કે આચાર્ય ચરણ શું આપવા ચાહી રહ્યા છે ને આપણે શું કરવા ચાહી રહ્યા છે. જબરી ભાગદોડ ચાલતી હશે અત્યારે તો, રશિયાની પણ. સંઘ નિવૃત્તિ. અહીંયા સત્સંગ અસત્સંગ કશું જ નથી કીધું, ખાલી સંઘ શબ્દ વાપર્યો છે. ખૂબ શાંતિથી સાંભળજો. સંઘ નિવૃત્તિ, કોઈનો પણ સંગ ન કરવો. સત્કાર્ય માટે પણ કરેલો સંગ પરિણામે દોષાવહ બને. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સંગાભાવ એવ. સંગ અભાવ, સંગાભાવ એટલે સંગ અભાવ. સંગ અભાવ એવ ભગવતોષ હેતુ. સંગનો અભાવ જ પ્રભુ પ્રસન્નતાનું કારણ બને છે. ભગવતોષ હેતુ. હેતુ એટલે કારણ, ભગવાનની પ્રસન્નતાનું. ભગવત
પોષ એટલે ભગવાનની પ્રસન્નતાનું હેતુ એટલે કે કારણ. તો સંઘનો અભાવ જ ભગવાનની પ્રસન્નતાનું કારણ બને. કોઈને લાગે સંઘનો અભાવ કઈ રીતે? સંઘ ન થાય, ન જ થાય તે ઉત્તમ, પણ એમ ન બને તો થતા સંઘમાં હવે એવું બનતું નથી. સંઘ તો મળી રહ્યો છે, પણ એ જે થઈ રહ્યો છે એ સંઘમાં અભાવ થાય, ગમે નહીં, તો એ પણ માનજો કે પ્રભુ પ્રસન્ન થઈને કૃપા કરી રહ્યા છે. એ પણ કૃપામાં કારણરૂપ બને છે. કારણ કે અહીંયા એટલે સંઘ, નિશા એવો સંઘ એવો નિશા હા બોલો. એવો સંઘ યોગ્ય નહીં હોય માટે ના 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 ના, હું તમને એ જ સમજાવવા સમજ માંગી નથી રહી છું. પડી હો મને છેલ્લે. હા, ના ના, હું એ જ સમજાવવા માંગી રહી છું કે અહીંયા અસત્સંગની તો વાત જ નથી કરતા, પણ સંઘ પણ દોષ બની શકે છે. એની આપણને જીવ બુદ્ધિથી ખબર નથી પડતી, એટલે આટલું બધું આપણને અહીંયા કહી રહ્યા છે આચાર્ય ચરણ કે સંઘનો અભાવ થશે ને એ પણ તમારે સમજવું કે પ્રભુની પ્રસન્નતા છે માટે. કારણ કે આપણે જીવ બુદ્ધિ એવી છે કે જીવ બુદ્ધિથી આપણે નક્કી પણ નહીં કરી શકીએ કે આ સત્સંગ છે કે અસત્સંગ છે. જો ઘણી વખત શું છે કે અસત્સંગની પાંખો લઈને નહીં આવે કે ચલો ઘણી એ અસત્સંગ નથી, એ દુસંગ છે. મેં ખબર છે વચ્ચે 3 શબ્દનો અર્થ લીધેલો, જેવી રીતના નિસાધન, અસાધન ને સાધન, એવી રીતના સત્સંગ, અસત્સંગ અને દુસંગ. તો દુસંગ તો તમને સમજાશે કે ચાલો હવે આપણી ને એમની કોઈ મેળ છે નહીં, એમનું જીવન આ રીતનું છે, મારું આ રીતનું છે, આનો સંગ મારા માટે કામનો નથી, સમજાઈ ગયું. પણ જે અસત્સંગ છે ને એને સમજવો બહુ અઘરો છે. એટલે આપણને અહીંયા આગળ સંઘની જ પહેલા ના પાડી દીધી કે સંઘ જ તમારા માટે અભાવ આવે ને તમને સંઘ પર, એનો મતલબ કે તમે અંતર્મુખી થઈ રહ્યા છો. અને અંતર્મુખી થવું એ બહિર્મુખતાથી રક્ષણ કરવાનું મુખ્યમાં મુખ્ય એક કહેવાય ને કે પ્રોટેક્શન માટેનું એક સાધન છે. કે એટલે ભગવતી માસી સમજાય છે હું શું કહી રહી છું? હા, છેલ્લા વાક્યમાં સમજાઈ ગયું. એટલે અહીંયા આગળ ખાલી સંગ જ કહ્યું છે, એવું પણ નહીં કે, કારણ કે ક્યાં આપણને જીવ બુદ્ધિથી ખબર પડશે કે આ સારું છે, આ ખરાબ છે. ઘણી વાર તો આપણે આપણા છોકરાઓને કહીએ, પછી આપણી લાઈફને જોઈ આમ આંખો ઊંચી કરીને જોઈએ તો કે આપણી બાજુ શું છે, આપણે છોકરાઓને તો કઈ સલાહ આપવાના હતા. પણ એનાથી મુખ્ય રસ્તો એ જ છે કે આપણે બને એટલું બચેલા રહીએ. તો અને આપણે પહેલા પણ વાત થઈ હતી કે કોઈ વૈષ્ણવની સાથે ચલો ભાઈ બહુ દિવસથી વાત નથી થઈ, વાત કરી, અડધો કલાક સત્સંગ કર્યો, પણ છેલ્લી 5 મિનિટમાં કે છેલ્લી 2 મિનિટમાં પણ જો એવું કંઈક આવી ગયું કે જે તમારો કરેલો સત્સંગ તો ગયો, પણ એના બીજા 24 કલાક પણ તમારા ગયા, એવું પણ બનતું હોય છે. અને એની સાવચેતી માટે આ છે કે સંઘમાં અભાવ થાય ને તો પ્રભુની કૃપા સમજજો. તમારે ના વાતચીત કરવી પડે કે કરવી પડે તો જ કરો, તો એ પ્રભુની કૃપા સમજજો. કારણ કે અંતર્મુખી થશો એટલું જ પ્રભુની સાથેનું જે આપણો સંબંધ છે એ ગાઢ થશે, અને જે દુનિયાની સાથેનો સંબંધ છે એની સાથે સાથે થોડું જે આવરણ છે એ ઓછું થશે. હવે બોલો, કોઈક બોલી રહ્યું હતું. નિશા, અહીંયા અભાવ શબ્દને વર્ણન કરને. સંગા અભાવ એટલે સંગ ના હોવો, સંગ છૂટી જવો. સંઘનો અભાવ ના, દુસંગ છૂટવો નહીં. સંઘનો અભાવ એવો ભગવતોષ હેતુ, એટલે સંઘનો અભાવ જ પ્રભુ પ્રસન્નતાનું કારણ છે. તો સંઘનો અભાવ એટલે સંઘ પ્રાપ્ત ન થવો. અભાવ શબ્દનો અર્થ છે અહીંયા કે તમે મેળવી ના શકો. આપણી ભાષામાં પ્રાપ્ત, એક જ મિનિટ, હા નીતાબેન, હું જરાક હેતલને ક્લેરિટી કરી દઉં. હા, તો અભાવ તમે કોઈ કે અમારે ત્યાં તો આ વસ્તુનો બહુ જ અભાવ છે, તમને જોતી હોય તમે ગમે તેટલો ભાવ આપો તો પણ એ તમને ના મળે. ભાવ એટલે શું?
ખાલી કિંમતની દ્રષ્ટિએ કે ખાલી ભાવની દ્રષ્ટિએ નથી, પણ કહેવાનો મતલબ એ છે કે મારે ત્યાં તો આ વસ્તુનો તમે કેટલા ગમે તેટલા આપો ને ભાવ તો પણ એનો અભાવ જ છે. એનો મતલબ કે એની અછત જ છે. એનો મતલબ કે એ પ્રાપ્ત જ નથી. તો સંઘને પ્રાપ્ત, સંઘનો અભાવ જ એટલે કે સંઘ પ્રાપ્ત ના થવો એ જ પ્રભુની પ્રસન્નતાનું કારણ છે. નિશાબેન હું કઈક જે કહું. આપણને લૌકિક રીતે એવું દેખાય કે આ મારા પર તો કેટલું દુઃખ પડી ગયું, મારે તો કોઈ છે નહીં, પણ એકચ્યુઅલી પ્રભુની પ્રસન્નતાનું કારણ છે. કારણ કે જેટલો બસ સંઘ નહીં આજ પ્રાપ્ત મેઇન કરી થાય. હતી નીતાબેન, આજ હું મેઇન. આનું થોડું વધારે ક્લેરિફિકેશન આપું, એક એક્ઝામ્પલ આપું એક છું. જ મિનિટ, મને હેતલને ખાલી મને મને- પૂછવા દો ને કે એમ આઈ ગોઈંગ ઇન ધ રાઈટ ડિરેક્શન, યુ અન્ડરસ્ટેન્ડ? ખાલી ના, એટલું પૂછવું. ખ્યાલ આવી ગયો તું જે કીધું ને તે ખ્યાલ આવી. ઓકે, ઓલરાઈટ. હા. એટલે મને અહીંયા પેલી હું વલ્લભ જે સમજીને એ થોડું જરાક એક લાઈન હતી. પોઈન્ટ લાઈન છે અંદર, જો તમને હું આવી રીતના સમજી. આ જે શ્લોક છે અને એનો અભાવનો જે શબ્દ છે, બહુ સુંદર એક એક્ઝામ્પલ આપું છું કે રોજ થાળીમાં કોઈ આપણને ગાજરનો હલવો પીરસે, 1 મહિના સુધી સતત ગાજરનો હલવો, મને ગાજરનો હલવો બહુ ભાવે છે, પણ 1 મહિના સુધી સતત મને રોજ ગાજરનો હલવો પીરસે ને તો મારા હૃદયને અભાવ થઈ જાય. તો સંઘનો એવું છે કે સંઘ એટલો બધો સંઘ થઈ ગયો કે રોજ મને પછી એના વગર, એટલે ઠાકોરજીને છોડીને મારી પ્રીતિ, મારું મન ત્યાં આસક્ત થઈ જાય કે હા, એ ધીરે ધીરે, જેમ એનું એક્ઝામ્પલ છે ભરતજી અને હરણ. હરણનો જે આપણે જોઈ ગયા, જ્યારે ભરત અને હરણ, કે એટલી બધી હરણમાં આસક્તિ થઈ ગઈ કે પ્રભુની પ્રીતિ છોડી દીધી. તો ત્યાં હરણ એ અભાવનું એક કારણ બની ગયું કે ઠાકોરજી તરફથી એ દૂર થઈ ગયા. તો અભાવ એ ત્યારે થાય જ્યારે એક જ વસ્તુ સતત આપણી પાસે આવે. જો સંઘ એવો આવી ગયો, થોડા વખત પછી એ સંઘ વગર આપણને ચાલશે જ નહીં, તો આપણે કોનાથી વિખૂટા પડશું? આપણું મન ક્યાં જશે? સંઘમાં જતું રહેશે કે સંઘમાં આજે એ લોકો બધા બહાર ફરવા ગયા, આજે એ લોકો આમ કર્યું, આજે એ લોકોએ તેમ કર્યું, આજે હું રહી ગયું, આજે મને આટલું ના કીધું, આમ ના થયું, તેમ ના થયું. આ સેલ્ફ આપણા બધાની સાથે ક્યારે ને ક્યારે સમયમાં આ થાય છે. અને આમાંથી બહાર નીકળી અને પ્રભુ તરફ જવું, એ દ્રઢતા મેળવવી, તો આ અભાવ ઉપર આપણે વિજય પામવી. જેમ આ બરાબર થાય, છે. આ એક એક્ઝામ્પલ છે. એક્ઝેક્ટ છે. તમે જે કીધું ને એ પરફેક્ટ છે કે સંગમાં અભાવ એટલે એમાં પ્રીતિ થવી તો તમારો બગાડ નક્કી છે. પણ જો એમાં પ્રીતિ ના થાય એટલે કે એના પ્રત્યે અભાવ થાય, પ્રીતિ તો છોડો, એના પ્રત્યે અભાવ થાય, અણગમો થાય, ત્યારે તમારા પર કૃપા થઈ સમજવું. હા, અને એને જોવાના પછી પ્રકારો અલગ અલગ હશે. કારણ કે ત્યારે જુઓ, એ વસ્તુ થશે તો તમે એકલા જ હશો, અને જ્યારે એ વસ્તુ એવી રીતના થશે ને તો લોકો તમને કહેશે, અરે આ વ્યક્તિ આવું છે. આ બધું ભલે બોલવા દો, જ્યાં સુધી આપણી સાથે એ પ્રભુની કૃપાનું કારણ છે ને બેન, એટલે એવું તો થશે ને. એમની લીલા છે ને, કંઈક ને તો નિમિત્ત બનાવવું પડશે ને. હા, બસ. એટલે આપણે એક સમયે શું કહેવાય, ઇન અધર વર્ડ્સ, ઇન વેરી પ્રેક્ટિકલ, કે આપણે એક સમયે વિલને બની જઈએ ને તો બનવા દેવાનું, કારણ કે પ્રભુની દ્રષ્ટિમાં તો આપણે હીરો બનવાનું છે ને. એટલે કહેવાનો મતલબ અહીંયા આગળ આચાર્ય ચરણનો એ જ છે કે સંગા અભાવ એટલે સંઘનો, કારણ કે સંગાનિષ્ઠ પ્રદર્શક જે નામ આપ્યું છે પુરુષોત્તમ નામ સહસ્ત્રમાં, આજે તમે પ્રસંગ લીધો જળભરતજીનો, એમાં મુખ્યત્વે પ્રભુએ, જળભરતજી ભગવાનનો અવતાર છે, એમને પ્રકટ થઈને પોતે બતાવ્યું કે સંગાનિષ્ઠ પ્રદર્શક. ત્યાં આગળ અસંગ તો કીધું જ નથી, દુસ્સંગ કીધું નથી. હરણનો કઈ દુસ્સંગ થાય? હરણ શું કરી લેવાનું હતું? દારૂ પીવડાવવાનું હતું, એમને ક્લબમાં લઈ જવાનું હતું. હરણનો શું દુસ્સંગ થાય? આસક્ત થઈ જાય ને પણ ભગવાન. આસક્ત થયા, આસક્તિ આવી જાય એ એનામાં, વ્યસન આસક્ત થઈ જાય. થયા, એનામાં એટલો બધો ભાવ આવ્યો કે એના કારણે પ્રભુ ભૂલાઈ ગયા. એના પરનો જે એટલે ભાવ આવ્યો, નીતાબેન, જે ભાવ હરી પ્રભુ કરીને પર બધે હોવો હરણ જોઈએ, હરણ થઈ ગયું. હા, એટલે જે ભાવ પ્રભુ પર હોવો જોઈએ એની જગ્યાએ હરણ પર થઈ ગયો. હરણ હરણ એટલે થઈ પ્રભુએ પ્રકટ થઈને સંગ અનિષ્ઠ પ્રદર્શક, જે આ નામ આપ્યું છે પંચમ સ્કંદમાં કે ચતુર્સ્કંદ, મને નથી ખબર, પણ જોજો નામ તો તમને. હા, હવે બોલો નીતાબેન, સોરી. એટલે મેઇન આ જ કીધી હતી કે કોઈનામાં આપણા નાશક્તિ બહુ આવી જાય ને, કોઈનો પણ સંગ કરીએ આપણે, કહેવાનો મતલબ. તો આપણાને જેટલી આસક્તિ વધી જાય ને, મને એ વ્યસન રૂપે થઈ જાય ને, તો ઠાકોરજી મારી ચીજ જઈને બીજામાં જતું રહે. ખ્યાલ આવે? એવું જ કહેવા માંગતી હતી. પંચમ સ્કંદમાં 74મો શ્લોક છે.
જેમાં પ્રભુએ સ્વયં પ્રકટ થઈને આ સંઘથી થતા અનર્થને પ્રદર્શન કરવા માટે જ આ પ્રભુએ આ જળ ભરતજીનું રૂપ લઈને પ્રકટ થઈને પોતે બતાવ્યું. એટલે ભગવત સંબંધ વગરનો સંઘ એટલે કેવો કે જ્યાં ભગવત સંબંધ નથી, ત્યાં આગળ સંઘમાં પણ પછી અસત્સંગ દુસંગ કંઈ જ નથી કીધું. અહીંયા આગળ પુરુષોત્તમ નામ સહસ્ત્રનું પુસ્તક ખોલ્યું, જેમાં સંઘનો અર્થ શું કર્યો આપણે અત્યારે લઈ રહ્યા છીએ, એટલે ખાસ એમાંથી ખોલીને લીધું કે સંઘ એટલે અહીંયા આચાર્ય ચરણ જે સંઘાભાવ વાત કરે છે, તો કયા સંઘની વાત કરે છે કે જેમાં ભગવત સંબંધ નથી. તો ભગવત સંબંધ વગરના, એ બ્રેકેટમાં લખ્યું છે, પણ ભગવત સંબંધ વગરના સંઘથી થતા અનર્થના પ્રદર્શક એવા આપણા પ્રભુએ સ્વયં કરીને બતાવ્યું કે ભગવત સંઘ વગરનો જો સંઘ થશે, ભગવત સંબંધ વગરનો, તો એ સંઘનો શું અનર્થ થશે એ પ્રભુએ જળ ભરતજીમાં જન્મ પ્રકટ થઈને લઈને બતાવ્યું. બધું મનન ચિંતન કરજો એટલા માટે જ આ નામ લીધું, અને એટલે જ આ બધા એક્ઝામ્પલ સાથે આપણે જોઈ ગયા સંઘાભાવ. કારણ કે સંઘનો અભાવ એટલે જ થવો જોઈએ કે સંઘથી થતો અનિષ્ટ જે છે એ આપણા જીવનમાં પ્રવેશે ના. અને કયો સંઘ? તો જે ભગવત સંબંધ વગરનો છે એવો. ના દુસંગ, ના અસત્સંગ, ના સત્સંગ, ખાલી સંઘની જ વાત કરી છે અહીંયા આગળ. પણ મુખ્યત્વે એ સંઘ કે જેમાં ભગવત સંબંધ નથી. ત્રીજું કયું? ભગવત ચિંતન આદિ, એટલે કે પ્રભુના સ્વરૂપ, લીલા, શાસ્ત્ર વગેરેનું ચિંતન. 3 ધર્મો કયા? અપરિગ્રહ, સંઘ નિવૃત્તિ એટલે કે સંઘનું છૂટવું, અપરિગ્રહ એટલે કે જે કોઈની પાસે કઈ લેવું નહીં, ભગવદ ઈચ્છાથી મળે તે, અને ત્રીજું ભગવત ચિંતન આદિ. હહરની ચિંતન કરતા કોઈ જ ના રોકી શકે. તમે ગમે, હા, આપણે કોઈ બીજું કામ કરતા હોય, આપણો જે ધંધો હોય, આ હોય, એનામાં આપણે આપણું ધ્યાન તો આપવું પડે, આપણી બુદ્ધિ પણ આપવી પડે, આપણે એને પ્રોગ્રેસ પણ કરવો પડે, પણ એને મન ના આપવું પડે. ચિંતન મનન દ્વારા મન પ્રભુમાં રહી શકે. એટલે એ જે ચિંતન, ભગવત ચિંતન આદિ કહ્યું કે પ્રભુના સ્વરૂપ, લીલા, શાસ્ત્ર વગેરેનું ચિંતન, એ પણ એક સાધુ પુરુષના, સંતોના મુખ્ય ધર્મમાંનો એક ધર્મ છે. કે અહર્નિ ચિંતન શેનું થતું હોય? તો કે પ્રભુના સ્વરૂપ, લીલા અને શાસ્ત્ર. કારણ કે શાસ્ત્રોક્ત જ છે જે કઈ બધું આપણને આ ભાગવતજી પણ આપણે લઈએ છીએ તો શાસ્ત્રના આધારે છે. એટલે જ્યારે પણ એનું ચિંતન મનન થાય ત્યારે એની પર આપણને વધુ કહેવાય કે પ્રીતિ પણ થાય, અને એ પ્રીતિ આપણે ભગવત ભાવમાં વધારો કરવા વાળી હોય. એટલે ભગવાન ચિંતનાદિ એ ત્રીજો ધર્મ. આજે સમય થઈ ગયો છે, અહીંયા હું રાખું છું. પણ ખૂબ સુંદર જે 3 ધર્મો છે એના પર મનન ચિંતન કરજો. મનન ચિંતન દ્વારા ભગવદીઓને પધરાવજો. ભગવદીઓ પધારશે એટલે ઓટોમેટિક જ ઘણું બધું સ્ફૂર્શે. શ્રી વલ્લભાધીશ કી જય. આશરો લઈ લેજો. વલ્લભાધીશ કી જય. પછી બજારા બધા શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર, જગત ઉજાગર ગાઈએ. શ્રી વલ્લભ કે ચરણ કમલ કી ભલી 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 जाइए, जगत उजागर गाइए. श्री वल्लभ सृष्टि समाज संग मिल, जीवन को फल पाइए. श्री वल्लभ गुण गाइए, याहि ते रसिक कहाइए. जगत उजागर गाइए. श्री वल्लभ प्रभु
કરુણા સાગર જગત ઉજાગર ગાય. વલ્લભારી સુખી દે સર્વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સર્વે